આયલા જો કે મારો વારો એટલે તો મને તો બોલવાનો મેળ આવતો જ ને કે મને બોલવા દે જ નહીં. રામ રામ સીતારામ બધા દાયરા ને કે બધા મજામાં બધા જય માતાજી જય દ્વારકાધીશ અટાણે હે નામ બોખી રે આવ્યા તે ઇન્ડો રહી શકીએ કરું કે ના ઈવા નીવા કઈ સીતારામ જય વચરાજ કે બધા મજા મને બોલવાનો વારો આવવા દે તો બોલવાનો વારો તો મને કારક તું ને તવા દે કે હું નો આવવા દઈ હું કારક થાતું હોય કે આયલા રાખે જો કે મારો વારો એટલે તો મને તો બોલવાનો મેળ આવતો જ ને કે મને બોલવા દે જ નહીં એટલું આ છે ને આખો બ્લોગ અનિલ પૂરો કરી ના ના એવું કઈ બોલી હજી નિખલ સીતારામ જ લીધા એના વગર તમને બ્લોગ ની મજા ન આવે ખાસું બોલજો કમેન્ટ કરજો મારા વગર મજા આવે કે ન બાકી અનિલ બોલે હજો કે ઓછું બોલે અહીં તો ઓછું બોલવાનું ટેવ છે ને સાચી વાત છે કે ખોટી વાત છે અમારે હે ને ઓહો લાઈગુ કોણીમાં સોરી મિસ્ટેક થઈ ગઈ ગલતી છે મિસ્ટેક અમારે હે ને જાવું બારવાડે મારા બાપાના ગામમાં જાવું હટકા મારે તો કે અમારે હે ને ત્યાં હતી આવ્યું હે તે ત્યાં જાવું પૈકી લાગવાન બસ થોડું ઘણું બીજું કામ છે તો ત્યાં જાવું એ પતાવતા આવીએ બાબડી જઈ હું બાબડીથી ભારવાડે જઈ હું એટલે હમણાં થોડીક વારમાં નીકળ્યું મારી મમ્મી તૈયાર થાય અમે તૈયાર થઈને આવ્યા હતા ઘેરથી કામને બધું કરે અને અટણ છે ને નીંદરી આવે ને પેટ ભર્યું તો ઓડી કરવી આવે ફૂલ ખાધા પછી આવ ઉનાળાને કંઈ જવાની જ મરજી ન થાય આપણી થાય જ નહીં કે જાય હમણાં હિંગુ ભારી આવ્યું હરેગવામાં હિંગુ તો ભારી આવ્યું હિંગુ ભારી આવ્યું જ્યાં જોઈએ ને હિંગુ જ છે જો આખા હરેગવામાં પાંદડા જેટલું હિંગુ છે તે હું એમ કહેતી હતી કે હમણાં નીકળીએ પણ હું તો ના પાડે કે તડકાને જવાય નહીં આરામ કરીને જવાય નહીં 5 વાગે જવાય આવા તડકાને જવું એટલે એ પણ પાછું ગામડામાં મરે રહ્યો એ તો ગામડામાં જે રહેતા હોય એની ખબર હોય એની અનુભવ હોય કેવી ગરમી થાય કેવું સુમાહું નડે કેવું ક્યારો નડે કેવો તડકો નડે એ બધું છે ને એની ખબર પડે જે રહેતા હોય ને ગામડામાં એ આપણી તો સિટીમાં એટલો વાંધો ન હોય જો કે આપણી ગરમી તો થાય કંઈ રહેવાતું ન થાવ કાંઈ નથી ગમતું એ થાય કે પાણીમાં જ પડ્યા રહીએ કે કાં થાય ભમરાની કંઈ હોક નથી થતું મારે આગળ મને માથામાં બેઠો હતો ને આ ભમરો જો વરે મારા પાસે જઈવો કાંઈ નહીં મારા પાસે કાંઈ વરાય નો ગો કાંક બસ વાળા પાસે છે ને મારા પાસે ને પર્સ પાસે છે ને કઈડે બાપા તો કરડે હોજો સડ કઈડે તો ને ચેરી હોય પણ એ આઈ નો અહીં રોગો નો કરડે તો એ બિચારા આટીમાં ફહાઈ કે જાય તો પૂરું સોટે જ હોજો કેવો મદ ને જ જોઈ નો ને હા
ધૂપ દીવાની દર્શન કરવા ધૂપ દીવાની દર્શન કરી લીધા અગરબત્તી કરતા હતા ને એટલે મારા મગજમાં ધૂપ દીવાનું રહેવું હા દર્શન કરી લીધા ને આ કામ આલે આપણી મેળા ભરવા આવીએ ને કરતા રાંધતા આપણે મેળાની જે રાંધવાનું હોય ને ચવાણા નિવેદું બધા ત્યાં રાંધતા એ જો એનું કામ આલે રાખું હે ને નવું કામ અસર બનાવે છે હજે મારી મમ્મી દર્શન કરે એની વાર લાગે ને મેં કરી લીધા અનિલે કરી લીધા અનિલ કે ઈસકે આલું કે ઈસકે તડકો ને ગરમી છે ને આરસ થાય ઈસકે જાતા પણ રહ પીધો આગળ ગઈ માં પહેલા હા રસ પીધો પેલા કે 3 માઇલ પીધો હા ને સાયકલી ઘર જો કેવા અસર લાગે આ બધાને ઉનાળામાં અટાણે લગાડવા જ જોઈએ કઈ ઉનાળામાં ઘેર ઘેર હતા સાયકલી ઘર હોય હા એનાથી હે ને સાયકલી બિસાડા એ બિસાડા કાં બીજું સુબાન બિસાડા કોઈને કે ન હોગે અટાણે તડીકા ધૂમના અટાણે તડીકો પીવો પડે એકદમનો પાણીને આપણે જાણતા હોય મૂકવું જોઈએ તો પીએ બિસાડા કઈ સણે નાખવી જોઈએ હા હા જો તો કેવું બેસાડું જો તો બેઠું તે જો જો ખરેખર ઘરમાં રહીએ કે નથી તું કાયદેસર જુઓ તમે બધા જે સબસ્ક્રાઈબર જેટલા વિડીયો જોતા હોય જુઓ એ ઘર ત્યાં ટાંગ્યું તારી સાયકલું ત્યાં આવ્યું ને એમાં રહીએ ને જો કાયદેસરી માયનો મારો છે જો અંદર ગયું ને જોયું ને તમે આમાં રહેતા હોય તો આપણે આ રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ તો પછી હા તો એ આપણે બધાએ છે ને અટાણે ઉનાળામાં કરવું જોઈએ તો પક્ષી બધાએ હા નાખવી જોઈએ જો એ આ ઘર ટાંગ્યું તો આરામાં રહીએ ને નકર થોડા રહીએ બિચારા ક્યાં જાય અટણ આપણી કે બંગલા સડે બેઠા હોય એ રીતે એના ઘરમાં રહીએ એના માટે ઈ બંગલો છે હા આપણી કે ઝૂંપડું હોય તો ઈ ઘર છે એટલે બંગલો હોય તો ઘર આ કેટલું પોઈન્ટ છે આ કરીએ એટલે હા બંગલામાં રહેવું ને ઝૂંપડામાં રહેવું એના માટે બંગલો જ છે હા. આપણી ઝૂંપડો હોય તો આપણે ક્યાં સમજીએ કે આ અમારે બંગલા જેવું છે સાચી વાત છે કંઈથી ખાઈ શકતા હોય તો હા